બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજના વ્લોગની આપણે શરૂઆત કરીએ એ પહેલાં હું તમને એક જણાવું, આ કોઈ એન્ટરટેનમેન્ટ કે ફની વ્લોગ નથી, આ એક સેવાનું કાર્ય છે. તો ચલો આપણે આજના વ્લોગની આપણે શરૂઆત કરીએ છીએ. આપણે આવીએ છીએ એક માજીની ઘરે, જે 15 વર્ષથી આ ઘરમાં રહે છે, જેને છત પણ નથી. 15 થી 20 વર્ષથી. માજી, કેટલા ટાઈમથી આપણે અહીં રહો છો? તો સાસરીમથી આ પૈણીને આ ત્યાં ના કુવેસી 20 વર્ષ કુવે રહીને કુવેસી રહીને અહીંયા આવી 15-16 વર્ષ થયા રે. એવું છે. તો પહેલા તો ચલો આપણે એમનું ઘર પહેલા બતાવી દઉં કે એમનું ઘર કેવું છે. એમના ઘરે છત નથી, બધું માટીના કરાથી બનેલું છે. જો તમે જોઈ શકો છો, આ બધું માટીના કરાથી જ બનેલું છે અને ઉપર કોઈ છત પણ નથી. તો તમે જોઈ શકો છો, અહીં જમવાનું અહીં બનાવે છે. અહીં પાણીના માટલા ને બધું છે. આ થોડા ઘણા વાસણો છે. આ બધા થોડા કપડાં છે અને ત્યાં ચૂલો છે, આવામાં રહે છે. અને ત્યાં આગળ એ બધા સુઈ જાય છે. અત્યારે તો ઉનાળામાં આટલી ગરમીમાં ત્યાં આગળ અહીં સુઈ જાય છે આટલા. ચલો એમના વિશે આપણે કંઈક પૂછીએ એમને. તો આપણે પૂછીએ માજીને. માજી, તમારું નામ શું છે? કઈ બોલો. ભીખીબેન, કેટલા વર્ષોથી અહીં રહો છો? 15-16 વર્ષથી અહીં જ રહો છો. તો ચોમાસું હોય કે પછી શિયાળો હોય? આવું ના આવું ભાઈ, પણ તારા બાળા મારે કરવાના, તેલના દીવા કરીને ખાવા બનાવવાનું. જો એક વાત મને બહુ દુઃખ લાગ્યું, અત્યારે અહીં કોઈ ઇલેક્ટ્રિસિટી નથી. તેલના દીવા કરીને એ અત્યારે જમવાનું બનાવે છે. અત્યારે તમે જમવાનું હા, અંધારે બાળા મારી આ છોકરાને પૂછી દો શું કરીએ. જો મિત્રો, અત્યારે અમે એક ચેનલ ચાલુ કરી છે, જે ગામડાની મોજ ડેલી વ્લોગ. એ ચેનલમાં ફની વિડીયો, કોમેડી વ્લોગ ને બધું આવે છે. પણ આ વિડીયોમાં જો અત્યારે સુધી અમારે મોનેટાઈઝ પણ ચેનલ નથી ગઈ અને 1000 સબસ્ક્રાઈબરે નથી થયા. તો અમારું ગ્રુપ એવું કેવું છે કે ભીખીબેનનું જો યુટ્યુબની પહેલી ઇન્કમ જે આવે ને, એ બધી અમારે ભીખીબેન પાછળ વાપરવાનું છે. અત્યારે એમને જે રોજિંદા જીવનમાં જે જરૂરિયાત વસ્તુઓ અમે પૂરી પાડવાના છે. હજુ સુધી પણ અમારે કોઈ વ્યૂઝ પણ નથી આવ્યા, એટલા મોનેટાઈઝ પણ ચેનલ નથી થઈ. તો તમે તમારા એક લાઈક કે એક સબસ્ક્રાઈબ કે એક શેરથી તમારું આમનું જીવન બદલી શકે છે. તો ચલો આપણે માજીને આપણે કંઈક પૂછીએ એમના વિશે કે તમને કેવી રોજિંદા જીવનમાં શું જરૂરિયાત છે, શું તકલીફ પડે છે ને એ બધું આપણે ચલો પૂછીએ. તકલીફ તો બધી પડે, હવે કોને કહેવાય. આ છોકરા પૂછે, હું તો એક 15નું કામ કરવા જતી હતી, માટી થતું નહીં ને જब ભેંસે આવી દીધી, દાંત ઊંધો થતો ને તો ભેંસે આવી દીધી. શું કરું? કામ તમારા શરીરથી નથી તો તમારી ઉંમર કેટલી થઈ? આ ઉંમર તો જે ભાઈ ગણ, હવે કોને ખબર ઉંમર તો આવે ના 70 ના 60 વર્ષ જેવો છે. 60 વર્ષ જેવો. તમારે કોઈ છોકરો બોકરો કોઈ ને? મરી ના ગયો હવે, 5 વર્ષ ના થાય, 5 મહિના નહીં થયા હજી. બેસતા વાળા દાડે. તો અત્યારે તમે જમવાનું કેવી રીતે બનાવો છો? કેવી રીતે શું કરો છો? ચૂલા પર બનાવીએ. ક્યાંથી એ બધું? આવા ટીચર લાવવાના, લગાડવાના. તો અહીં બતાવો, અહીં અત્યારે લાકડા વીણીને બધું. જો આ તમે જોઈ શકો છો આ ઘર ને બધું. જો તમારી એક લાઈક કે એક સબસ્ક્રાઈબ થી તમારું આ અમારે આખા ગ્રુપનું એક પ્લાનિંગ છે કે એમને રોજિંદા જીવનની જરૂરિયાત વસ્તુઓ અમે પૂરી પાડવાના છે. યુટ્યુબ ચેનલની પહેલી ઇન્કમ પરથી અમે રોજિંદા જીવનની જેટલી વસ્તુઓ છે ને, અમારી પહેલી ઇન્કમ જે આવે ને, એ બધું આ માજી પાછળ અમે યુઝ કરવાના છે. તો તમારી એક સેવાથી એક માજીનું સારું થાય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. માજી, હા, તમારે કોઈ મદદ કરે? ઓય ભાઈ, કરતું નહીં મદદ. ભાઈ તારા જેવા છોકરા આવ્યો હોય તો 5-50 રૂપિયા આલે તો વાપરું, નકર બેહી ખાધા વળી. ભોજન પણ ના મળે? ના જ મળે ને, કામ ના કર્યું એટલે તમને મળે. હા, કઈ પૂછે ના. તમારે કોઈ સગા સંબંધી કોઈ છે નહીં? કોણ છે સગા સંબંધી? કોઈ નહીં. છોડી છે તો કઈ લંકા લારીને ગોગાન પર. એ રહેવા આવે તમને? ના આવે બાપા, ના આવે. છોડી આવતી હોય બાપા, એનું ઘર નહીં. તમારું રોજિંદા જીવનમાં તમે કરો શું અત્યારે સવાર ઉઠીને? અત્યારે સવાર ઉઠીને આ કરતી હોય આ ઘર ના હેરા ત્યાં ગામમાં ફરી આવું જઈને ચકેલી મારી આવું જઈને કભી 10 જગ્યાએ બેસી જવું. તો તમને અમે એક મદદ કરીએ. જો અમારી યુટ્યુબ ફેમિલીમાં એક મદદ થાય, જો એક કોઈ શેર કરે કે સબસ્ક્રાઇબ કરે તો
તો તમને યુટ્યુબની પહેલી ઇન્કમ મળતી આ તમારું ઘર એ અમે તમારા રોજિંદા જીવનની જે વસ્તુઓ છે ને અમે પૂરી પાડીશું આ જીવન માટે. તો ચલો આજે મળીએ બીજા બેનને આપણે પૂછી જોઈએ માજી વિશે. તમારું નામ શું? નીતા. માજી એકલા રહે તો શું કરે? અત્યારે રાત્રે સુઈ જાય કોક દી દાડો પાડે એટલે અમારે આવું પડે. સામે રહીએ છે અમે. સામે જ રહો છો? હા, સામે રહીએ છીએ. રાત્રે છોકરો ઊંઘમાં રાડો પાડે છે. અંધારે રહેવાનું, લાઈટ નહીં. અમારી ગામમાં છે બધા સુવિધા કોઈ હાલતું નહીં અમને, એટલા માટે કરીએ છે. આ બાજી બૂમો પાડે એટલે અમે રાતે અહીંયા આગળ સુવા જોવા આવીએ, અહીંયા આગળ બેસવા થોડીક વાર. કેટલા વર્ષોથી રહેશે? એ તો ઘણા ટાઈમ થી રહેશે, ઘણા ટાઈમ થી રહેશે, પણ કોઈ સુવિધા હાલતું નથી. લાઈટ ની નહીં, કસાયની નહીં, કોઈ જાતની કોઈ એ નહીં. ચરાન સરકારી છે, આ ઘર રહીએ છે. ચોમાસા અમે આવું પડી રહીએ અમે જેવી રીતે. જો ગાઈસ, તમારા એક સપોર્ટ થી આખી માજીનું જીવન ચેન્જ થઈ શકે છે. જે અત્યાર સુધી દુઃખના દાડા કાઢ્યા છે ને, એ આપણે થોડીક આપણે એમને માટે કંઈક સહાય કરીને એમના સુખના દાડા આપણે લાવી શકીએ છીએ તમારા સપોર્ટથી. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ, તમારા માટે ખાલી કશું બીજું જોતું નથી, તમારે એક લાઈક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું છે, બધું કંઈ જ નહીં. તો યુટ્યુબની પહેલી જે ઇન્કમ આવે ને, એ હું આ માજી પાછળ જ ખર્ચો કરવાનો છું. હું તમને વિડીયોમાં પણ બતાવીશ, પ્રૂફ સાથે બતાવીશ. તો કીપ સપોર્ટિંગ, કીપ વોચિંગ. થેન્ક યુ.